ગરમ પાણીનું કુંડ, અને એ પણ વલસાડથી માત્ર 45 કિલોમીટર દૂર. હા, ધરમપુરના ધામણી નજીક અરણાઈ ગામ પાસે આવેલું શ્રી રામ પારેશ્વર મહાદેવ મંદિર, જે આવેલા છે આ અનોખા ગરમ પાણીના કુંડ. આ કુંડનું રહસ્ય શું છે, ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. આજે આપણે નીકળ્યા છીએ વલસાડની એક એવી જગ્યાની શોધમાં જે કદાચ ઘણા લોકો માટે હજુ પણ અજાણી છે. ધરમપુર રોડ પર આગળ જતાં જ રસ્તામાં એક ખાસ વસ્તુ જોવા મળે છે. અહીંથી પસાર થતી બુલેટ ટ્રેનની લાઈન. તમે આગળ જોશો વિડીયોમાં તો બુલેટ ટ્રેનની લાઈન જે ક્રોસ થાય છે આ રોડ પરથી એ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે બદલાઈ રહ્યું છે તેનો પણ આ સુંદર એક અનુભવ છે. આપણે જઈ રહ્યા છીએ ધરમપુર તરફ અને ત્યાંથી આગળ ધામણી રોડ પર અરણાઈ ગામ પાસે આવેલા શ્રી રામ પારેશ્વર મહાદેવ મંદિર તરફ. વલસાડથી આ સ્થળનું અંતર આશરે 45 કિલોમીટર જેટલું છે. એટલે જો તમે વલસાડ અથવા આસપાસના વિસ્તારમાં રહેતા હો તો આ એક સુંદર વન ડે અથવા હાફ ડે ટ્રીપ બની શકે છે. હવે આપણે પહોંચી ગયા છે ધરમપુર. ધરમપુર જે રજવાડી નગરી તરીકે પણ ઓળખાય છે. આ ડ્રોન શૂટમાં તમે ધરમપુરનો જે એન્ટ્રી ગેટ છે એ જોઈ શકો છો. ત્યારબાદ આપણે નીકળીશું ધામણી જવા માટે. હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું. આગળ જતાં જ નજીકમાં આપણને આસુરા ચોકડી જોવા મળશે. આ વ્લોગમાં અમે તમને માત્ર મંદિરે જ નહીં પરંતુ આખો રૂટ બતાવીશું, જેથી તમે પણ અહીં આવવાનું પ્લાન કરો તો રસ્તો સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે. હવે આપણે ધરમપુર ક્રોસ કરી લીધું છે અને અહીંથી આપણે ધામણી રોડ પસંદ કર્યો છે. અહીંનો આગળનો રસ્તો એકદમ અલગ જ અનુભવ આપશે. શહેરનો વિસ્તાર પાછળ રહી જાય છે અને ધીમે ધીમે આપણને જોવા મળે છે હવે નાના નાના ડુંગરો, ઘણી લીલોતરી અને કુદરતી વાતાવરણ. ચોમાસામાં તો આ આખો વિસ્તાર જાણે લીલી ચાદર ઓઢી લે છે. રસ્તામાં ક્યાંક વરસાદ પડેલો જોવા મળે છે તો ક્યાંક વાદળોથી ઘેરાયેલા નાના પહાડી વિસ્તારો જોવા મળે છે. જો તમને રોડ ટ્રીપ અને નેચર બંને ગમે છે તો આ રસ્તો તમને ચોક્કસ ગમશે. અને એક ખાસ વાત, અમે આ રસ્તાના અલગ અલગ ભાગો તમને ખાસ બતાવી રહ્યા છીએ, કારણ કે આ જગ્યા હજુ ઘણા પણ લોકો માટે હિડન ડેસ્ટિનેશન છે. અહીં પહેલીવાર આવનાર વ્યક્તિને રસ્તો ક્યાંથી લેવો, કયા ગામ તરફ જવું અને મંદિર સુધી કેવી રીતે પહોંચવું એ જાણવું જરૂરી છે. એટલે તમે આ વ્લોગ સેવ કરી શકો છો, જેથી ભવિષ્યમાં અહીં આવો ત્યારે તમને રૂટ સમજવામાં સરળતા રહે. જો આસપાસનું વાતાવરણ, ચોમાસાની ઋતુમાં આ વિસ્તારની સુંદરતા ખરેખર અનેક ગણી વધી જાય છે. નાના પહાડો, લીલાછમ વૃક્ષો, નદીઓ, રસ્તા પર પડેલા વરસાદના ટીપા અને ઠંડુ વાતાવરણ. આવો રસ્તો હોય ત્યારે મંજિલ કરતાં સફર વધુ સુંદર લાગે છે. નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ અરણાઈ કુંડ પાસે, જ્યાં રામ પારેશ્વર મંદિર આવેલું છે, જે મહાદેવનું મંદિર છે, જે ધરમપુરથી પણ આશરે 14 થી 15 કિલોમીટર જેટલું દૂર છે. અમે આજના આ વ્લોગની સફર વલસાડથી શરૂ કરી હતી અને અમે જઈ રહ્યા છીએ. રસ્તામાં આગળ પાર નદી પણ આવશે. કહેવાય છે કે પાર નદી જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી અલગ અલગ નદીઓ સાથે ભળે છે. અમે આગળ જઈશું ત્યાં અમને પાર અને નાર નદી સાથેનો જે સંગમ છે એ પણ જોવા મળશે. અમે તમને એ ડ્રોન શૂટમાં પણ બતાવીશું.
એ બંને નદી સાથે મળીને પાર નદી થઈ જાય છે અને એમના સાથે પણ હિસ્ટ્રી જોડાયેલી છે જે તમને આગળ વિડીયોમાં અમે તમને શેર કરીશું. પણ આ જે રહસ્યમય કે જે ગરમ પાણીના કુંડ 6 કુંડ કહેવામાં આવે છે, અમે ત્યાં જઈને વધારે માહિતી આપીશું. પણ એ સાયન્સ સાથે પણ જોડાયું હશે. કહેવાય છે કે જ્યારે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જ્યારે જ્વાળામુખી ફાટતી હોય તે સમયે ત્યાં ડુંગરો કે ખડકો કે મોટા પથ્થરોની ડુંગર બની જાય છે અને એ સમયે ત્યાં ગરમ પાણીના સ્ત્રોત ચાલુ થઈ જાય છે, એવું પણ સાયન્સ રીતે કહેવામાં આવે છે. તો એ પણ આપણે ત્યાં જઈને જોઈશું વધારે માહિતી માટે. રસ્તામાં ક્યાંક વરસાદ મળ્યો, ક્યાંક વાદળો અને ક્યાંક ખુલ્લું આકાશ. અને આજ તો છે ગુજરાતના દક્ષિણ ભાગની ખાસિયત છે. વલસાડથી થોડું દૂર નીકળતા જ તમને આવું સુંદર કુદરતી વાતાવરણ જોવા મળે છે. જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા હોવ તો ચોમાસામાં ખાસ આવજો, પરંતુ રસ્તાની સ્થિતિ અને હવામાનને ધ્યાનમાં રાખીને જ પ્રવાસ કરવો. હવે આપણે જ્યારે આ ધામણી વિસ્તારમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આસપાસ લીલુંછમ વાતાવરણ, ડુંગરો અને આ આસપાસનું વાતાવરણ વધુને વધુ શાંત બનતું જાય છે. અને હવે આપણે થોડા સમયમાં અરણાઈ ગામ પાસે પહોંચી જઈશું, જ્યાં આવેલું છે શ્રી રામ પારેશ્વર મહાદેવનું મંદિર, ગરમ પાણીના કુંડ. મિત્રો, બહારથી જોતા આ જગ્યા ખૂબ જ શાંત અને સાદગીભરી લાગે છે, પરંતુ અહીંની ખાસિયત મંદિરની સાથે જોડાયેલો ગરમ પાણીના કુંડ છે.
મિત્રો અમે પહોંચી ગયા છે પાર નદીના આ જે નવો બ્રિજ બન્યો છે ધામણી પાસે. અત્યારે અહીં ટ્રાફિક પણ તમને ઓછું જોવા મળશે કેમ કે નવો બ્રિજ છે, પણ નજીકના જે ગામના જે રહેવાસી છે એ આ બ્રિજનો ઉપયોગ કરે છે. હવે આપણે થોડા જ નજીક છે અરણાઈ ગામ પાસે, ત્યાં જઈને તમને વધારે માહિતી આપીશું. હવે આપણે આ મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છે અને વરસાદ પણ હવે ધીરે ધીરે શરૂ થવા માંડ્યો છે. આપણે પહોંચીશું હવે આ મંદિર પાસે. મંદિરે પહોંચતા જ અમે દર્શન કર્યા શ્રી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી દાદાના. અને ત્યારબાદ અહીં જે દર્શનાર્થીઓ આવે છે એમના જોડે વાતો કરી, એમના પાસેથી ઇતિહાસ જાણવાની ટ્રાય કરી. આસપાસ નજીક ઘણા ઘરો પણ છે, એમની પાસે પણ થોડી માહિતી મેળવવાની ટ્રાય કરી. અરે ભાઈઓ, તમે ક્યાં જઈ રહ્યા છો? અમે છે ને રામજીનું દર્શન કરીને હવે પેલો ગરમ પાણીનો કુંડ છે ત્યાં અમે જતા છે. એ ગરમ પાણીનો કુંડ ક્યાં આવ્યો છે? એ રામજીનું મંદિરને થોડોક નીચે, પછી હનુમાનજીનું મંદિર આવે ને, હા. હનુમાનજીનું મંદિરને નીચે આવી ગયું. ગરમ પાણી જોવા મળશે અત્યારે? અરે અત્યારે બધું નવાઓ મળે, જોવાઓ મળે. એકદમ ગરમ પાણી છે? એકદમ ગરમ પાણી, કમ્પ્લેટ. ઓકે, ચાલો તો આપણે આગળ જઈએ ગરમ પાણીના કુંડ. અમે આવી ગયા છે અરણાઈ ગામ અને અહીં છે ગરમ પાણીના કુંડ. તમે જોઈ શકો છો નીચે. હવે આપણે કુંડની એકદમ જ નજીક આવી ગયા છે અને એમાંથી આપણે વરાળ પણ દેખાઈ રહી છે. હું નજીક જઈશ, તમને વધારે ક્લિયર કરીશ વિડીયોમાં. અરણાઈ ગામ ધામણીથી આગળ 5 થી 7 કિલોમીટર દૂર, વલસાડથી આશરે 40 કિલોમીટર જેટલું દૂર છે આ. અને તમે જોઈ શકો છો અહીં ગરમ પાણીની કુંડ છે. અહીં વરાળ પણ તમને જોવા મળશે. વરાળ નીકળતી તમે જોઈ રહ્યા છો. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છે અરણાઈ ગરમ પાણીના કુંડ પાસે. આશરે
25 જેટલા પગથિયા આપણે ઉતરશું અને ત્યારબાદ આપણે પહોંચી જઈશું ગરમ પાણીના કુંડ પાસે. મિત્રો, દૂરથી જ ગરમ પાણીના કુંડમાં વરાળ નીકળતી જોવા મળે છે. કહેવાય છે કે અહીં ટોટલ 6 કુંડ છે. મેં ઉપરથી જ બતાવીશ ઝૂમ કરીને. એક કુંડ અહીંયા છે, ત્યારબાદ જે બીજા 5 કુંડ છે એ અહીં છે. અહીં ટોટલ 5 કુંડ અને એક કુંડ સેપરેટમાં છે, સાઈડમાં છે. તો તમે એ કુંડના ગરમ પાણીમાં જઈ દર્શન કરી શકો છો. જોઈ શકો છો અહીં આ ગરમ પાણીના કુંડમાં વરાળ નીકળી રહી છે અત્યારે પણ. થોડું હું વિડીયો અહીં સ્ટીલ કરીશ. જોઈ શકો છો તમે અહીં વરાળ નીકળતી. ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબત કે જ્યારે પણ આવા કોઈ પવિત્ર સ્થળે આવો છો ત્યારે આપણે ત્યાં પોતાનો જે વેસ્ટ કચરો જે પણ હોય એ કોઈ પણ એક કચરાપેટીમાં જ ફેંકશું, ગમે ત્યાં ન ફેંકતા. અનસીન ભારત એક્સપ્લોરની ટીમ હંમેશા સ્વચ્છતા જાળવવા માટે પોતાનો સંદેશ આપે જ છે. અનસીન ભારતની ટીમ આજે પહોંચી ગઈ છે અરણાઈ, જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. તમે જોઈ શકો છો આ ગરમ પાણીના કુંડમાં વરાળ નીકળતી તમને જોવા મળશે. હું થોડું વિડીયોને સ્ટેબલ કરીશ, તમને આ વરાળ નીકળતી પણ અહીં જોવા મળશે. અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે, તેમ છતાં પણ અહીં ગરમ પાણીના કુંડમાં ગરમ પાણી જોવા મળશે. તો બહાર વરસાદ પડી રહ્યો છે અને અમે અહીં આ અરણાઈ જે ગરમ પાણીના કુંડ છે અહીં અમે જસ્ટ એક ટ્રાય પણ લઈ રહ્યા છે. અમારી પાસે એક નાનું થર્મોમીટર છે, ઓકે મેડિકલ થર્મોમીટર છે, પણ તો પણ આપણે જસ્ટ ટ્રાય કરીશું કે ટેમ્પરેચર પાણીનું કેટલું હશે. થોડું નજીક લાવજો. $39.5 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. ગરમ પાણી છે, નોર્મલ પાણી કરતાં ઘણું ગરમ પાણી કહી શકાય છે. નમસ્કાર મિત્રો, અહીં ટોટલ 6 કુંડ આવ્યા છે. આ પ્રથમ જે મોટો કુંડ છે, તમે જોઈ શકો છો પાણીનું લેવલ અહીં એટલું જ છે, એ થોડું પણ ઓછું થતું નથી. કન્ટિન્યુઅસ પાણી અહીં આવ્યા કરે છે જરામાંથી. ત્યારબાદ આગળ જોશો તો આગળ બીજા 4 કુંડ અહીં આગળ છે. અહીં 4 કુંડ આગળ છે, તેમજ એક છઠ્ઠો કુંડ પણ આગળ છે. તો અહીં આગળ મેં થોડું ઝૂમ કરીશ તો આગળ બીજા 4 કુંડ અહીંયા છે. મિત્રો ટોટલ અહીં 6 કુંડ જોવા મળશે. ભાઈ પાણી કેટલું ગરમ છે? બહુ ગરમ છે. ઠંડી નથી લાગતી ને? વરસાદ પડતો છે તો નહીં લાગતી. ગરમ છે પાણી. હા.
ગરમ પાણીના કુંડમાં સ્નાન કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ શ્રી રામ પારેશ્વર મહાદેવના મંદિરે, ને ત્યારબાદ રામ લક્ષ્મણ સીતા મંદિરે પણ જઈશું. અહીં એક શિવલિંગ આવ્યું છે, શ્રી રામ પારેશ્વર મહાદેવ. હવે આપણે દર્શન કરીશું શ્રી રામ લક્ષ્મણ સીતાના. આ મંદિર પણ થોડી હાઈટ પર છે. મારી સાથે છે નાગજીભાઈ અને એમના કરસનભાઈ. તો અમે આવી ગયા છે અરણાઈ ગામ પાસે. તો આપણે થોડી માહિતી જાણીશું, જે ગામના નજીકના જે સભ્યો અહીં રહે છે એમની પાસેથી માહિતી જાણીશું. તો નાગજીભાઈ, આ જણાવશો આ મંદિર ક્યાં આવ્યું છે? આ અરણાઈ ગામમાં આવેલું છે. આ ગામડેથી 5 કિલોમીટર અંદર છે ને ધરમપુરથી 15-20 કિલોમીટર છે અહીંયા. ને ઇતિહાસમાં તો એવું છે કે જ્યારે રામ વનમાં નીકળેલા ત્યારે અહીંયા રોકાણ થયેલો એવું કહેવત છે. ત્યારે આને રોકાણવા માટે આ ગરમ પાણી કેવી રીતે નીકળેલું કે આ સવારે નાહવા માટે સીતા માતા માટે આ રોકાણ થયેલું. ત્યારે અહીંયા તીર મારીને ગરમ પાણી નીકળેલો વર્ષોથી પીઢીથી ચાલતો આવેલો છે અને આજ સુધી હજુ પણ ચાલુ છે. ગરમ પાણી અત્યારે પણ આવે છે? હમણાં પણ ચાલુ ગરમ છે ને કુડ છે 2-4. બરાબર છે. તો ગામના લોકો પણ અહીં આવે છે જોવા માટે? ને શ્રદ્ધાળુ આવે છે, જાત જાતની લોકો શ્રદ્ધા રાખે ને શ્રદ્ધાનું કામ થઈ જાય, આવીને શ્રીફળ ચડાવીને જાય. અહીંયા શેના મંદિર આવ્યા છે? આ રામનું છે ને આ મહાદેવજીનું મંદિર છે. 2 મંદિર અહીં આવ્યા છે. 2 મંદિર આવેલું છે. અહીં આખા વર્ષમાં કઈ પ્રોગ્રામ થાય છે મોટો? પ્રોગ્રામ નાનો મોટો થાય, કોઈ કંથાલય આવે, કોઈ મહારાજ શિવરાત્રી અહીંયા ભરાય, મેળો ભરાય છે. મેળો ભરાય, શિવરાત્રીનો મેળો ભરાય છે. મેળો ભરાય. ઓકે, આભાર તમારો નાગજીભાઈ અને કરસનભાઈ માહિતી આપવા બદલ.
તો મિત્રો, વલસાડથી માત્ર 45 કિલોમીટર દૂર ધરમપુરના ધામણી નજીક આવેલું આ અરણાઈનું શ્રી રામ પારેશ્વર મહાદેવ મંદિર અને ગરમ પાણીના કુંડ ખરેખર એક સુંદર અને અનોખું સ્થળ છે. કુદરત, ચોમાસાની હરિયાળી, શાંત વાતાવરણ અને સાથે મહાદેવના દર્શન. જો તમે દક્ષિણ ગુજરાતમાં રહેતા હો, કોઈ શાંત અને અલગ પ્રકારની વન ડે ટ્રીપ શોધી રહ્યા હો, તો આ જગ્યાને તમારી લિસ્ટમાં ચોક્કસ રાખી શકો છો. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને અમારી યુટ્યુબ ચેનલ અનસીન ભારત એક્સપ્લોરરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ખાસ કરીને આ વિડીયો તમારા એવા મિત્રો અને પરિવારજનોને શેર કરજો જેમને આવી હિડન પ્લેસ એક્સપ્લોર કરવાની ગમતી હોય. ફરી મળીશું આવી જ એક અનોખી નવી જગ્યાની સફરમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ.